આજરોજ વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઓપન ગુજરાત ચેમ્પિયનશિપ યોજાઈ, જેમાં સ્પોર્ટ્સ વીએસપીએફ જેમાં 800થી વધુ એન્ટ્રીઓ આવી હતી, જેમાં અલગ અલગ એજ ગ્રુપ પ્રમાણે બાળકોને રનિંગ કરાવવામાં આવી હતી, જેમાં આ વખતે યોગા પણ રાખવામાં આવ્યા હતા। ખૂબ જ સરસ મહિલાઓ યોગા કરીને મેડલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। દીપ પ્રગટાવીને શરૂઆત કરવામાં આવી, જેમાં ઉપસ્થિત સીઈઓ વીએમસી રોહન ફણકે, જજ વિજય ગઢવી, પ્રિન્સિપાલ એસવીસી સ્કૂલના આરએસ રંધાવા, તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિનરને મેડલ અને સર્ટિફિકેટ આપી મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા। આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024-25નું આયોજન કરાયું છે। આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો। આજે ખેલ મહાકુંભમાં મોર દેન 50 લાખ પીપલ પાર્ટિસિપેટ કરે છે। એ જ સ્પોર્ટ્સને અને ફિટનેસને પ્રમોટ કરવા માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજ ઇવેન્ટ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે। આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે ઓર્ગેનાઇઝ કરી શકે છે, એટલું સારું આનું મેનેજમેન્ટ અમે કરી રહ્યા છીએ। આપણી લક્ષિતા સાંદલિયા, એક એથ્લીટ જે માંજલપુરમાંથી છે, તે આજે નેશનલ ઇન્ટરનેશનલ મેડલ્સ બી મળી રહ્યા છે। એટલે આપણે મેડલ્સમાં બી આગળ છે અને આપણો જે બી ટ્રેનિંગ ચાલે છે એમાં બી આપણે ખૂબ ઉત્કૃષ્ટ આપણે ટ્રેનિંગ આપી રહ્યા છીએ। ओपन गुजरात एथलेटिक चैम्पियनशिप 2024 जो हम करवा रहे हैं, ये 7th हमारी स्टेट मीट है। इसमें सभी डिस्ट्रिक्टों से बच्चे आते हैं, बड़ौदा के काफ़ी स्कूलों से बच्चे आते हैं, कॉलेज से बच्चे आते हैं। बहुत मोटिवेशन मिलता है बच्चों को कंपटीशन में, और आगे आने वाला जो रिज़ल्ट है वो बहुत अच्छा आ रहा है। एकेडमी का रिज़ल्ट तो पहले ही अच्छा आ ही रहा है। रंधावा स्पोर्ट्स एकेडमी 9 साल से यहाँ मांजलपुर स्टेडियम में मेहनत करवा रही है बच्चों को, तो बहुत अच्छा स्पोर्ट भी है। हमें वीएमसी का यहाँ रोहन सर है हमारे, तो टाइम टू टाइम हमें कोऑपरेट करते रहते हैं कि भाई जहाँ भी ज़रूरत पड़ती है हमें, तो हम उनसे हेल्प लेते हैं और अच्छा रिज़ल्ट दे रहे हैं बच्चे। तो हमें और भी आस है कि आगे आने वाले जो टाइम पे है और भी अच्छा हम करेंगे गुजरात के लिए और इंडिया के लिए।